તો મિત્રો સવારે ટ્રેક્ટર શેડવા આવ્યું હતું અને ટાઈમ થયો છે. હવે વધના અમે ખેતરમાં આવી ગયા છીએ. 4 વાગ્યા છે. જો રૂ વેણવાનું છે. સવારે કપાસ જો આવ્યા છીએ. રૂ બધું આવી ગયું છે. વેણવાનું છે, મજૂર કરવાના. જો કપાસ જોવા આવ્યા છીએ. તો સવારે કરવાના છે મજૂર. તો કપા બપા વેણાઈ દઈએ. જો આ છે આપણું ખેતર કપાસનું. સવારે શેડવાનું ચાલુ હતું એટલે પછી જતા હતા ઘેર. તો આજના 4 વાગે આવી ગયા છીએ. જો કેવું રૂ કાઢ્યું છે. શેગો બેગો આવી નહીં આવી? શેગો આવી? ફરીએ છીએ ખેતરમાં. તરબૂચ બરબૂચ નહીં આવે? અને આ છે આપણા કપાસ. રૂ તો ફાટ્યું સારું. સવારે મજૂરી કરવાના છે. ઢાળીએ તો જોઈ લઈએ આપણે. મિત્રો હવે આપણે ઢાળીએ જોવાનું છે, સવારે કરવાનો છે. તો વિવેકને લઈને આવી છીએ. તો આ ઢાળીઓ કરવાનો છે. આટલે રીતે કુંડી દીધી. અમને કુંડી દેખાય ને તો આ ઢાળીઓ કરવાનો છે કપાસ માટે. થોડો બગડી ગયો તો ગોદીને પછી કરી દઈશું. આ છે કુંડી. આટલાથી મોડી બાજુમાં જ છે આપણે. જો આ કુંડી છે અને ખેતર છે આપણું. કપાસ વાયેલા છે, ત્યાં ઢાળીઓ છે. આટલે મોડી પેલો ધોપલો રહે એના પેલું બાજુથી કરવાનો છે. જુઓ વાતાવરણ જો ચોખ્ખું થયું છે, પણ આગાહી આલી છે 2 દિવસમાં. જુઓ એટલી ગરમી પડે. ના ઢાળીઓ કરવાનો છે કાલે. તો સવારે વહેલા આવી જઈશું આપણે. 5 વાગે આવે તો 5-6 વાગે તો આવવું જ પડે. કારણ કે પછી ગરમી પડે ને એટલે 6-7 વાગ્યા સુધી પહેલાં કરી દેવાનું છે આપણે ઢાળીઓ. અને હવે તમને મળીએ બીજા ખેતરમાં. તો આવી જાય છે બીજા ખેતરમાં. આ છે ગોગા મહારાજનું મંદિર. ઈંડા વાવી દીધા છે બાજુમાં. મારા મહાના છે. જાય છે આગળ આગળ. અને આપણે પાણીનું હાથનું ડબલું છે, ઝાડ છે. પેલો સીધલો દેખાય ને એટલે આપણે જવાનું છે. ખેતરમાં આવી જાય છીએ. અને આ ખેતરમાં બાબાના છે એરંડા. શેરડીને મેલું છે. જુઓ પેલી રહી આપણી બાજરી. તો બાજરી વાટવાની છે. આવી જાય છે બાજરી. હવે ધારી લઈને આવી કાપવા જાય. બાજરી બી બધી વાટી નાખવાની છે. એક પારો કરી દઈએ એટલે સવારે જોવું ના પડે. બાજરી કહણાઈ ગયા. લંગરિયું બળે છે. ડીપીનું લંગરિયું બળે. ઉપર છે હોમાં ડીપીનું લંગરિયું બળે છે. તરત બોલો જોયા હવે આ ડે ને તે લંગરિયું બળે છે. આપણે આવ્યા છીએ કૂવો. આ છે કૂવો. પાણી જેટલું ભરી જો. પાણી ભરી છે ફૂલ. આખું ઉપર અડી ગયું છે. આ છે કૂવો. બધું રાખી છે આપણે. કૂવો ને બધી ઓળી છે. અને ખેતર છે. અમે ઈંડા બાબાના છે. ધારી લઈને આવી ગયા. બાકી આવો અમે હેડ્યા છીએ ઘેર. હવે પૂરો લઈ લીધો છે બાજરીનો. અમે જઈએ છીએ ઘેર. મળીએ છીએ વાળામાં જઈ. ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. અને હવે હેડ્યા છીએ મળું. હું અને બાબુ જઈએ છીએ મળું. આ સામાનો રસ્તો. પામ છે આ કથાળા છે. ડંકી પામ. જો ચોલો મોટો કથાળા જો.
ગામનું બસ સ્ટેન્ડ અને આ રહ્યું ગામ. મંદિર આપણે રવા દે આવ્યા હતા ખાતર લેવા. જો આ દુકાન છે પવન પુત્ર એગ્રોટેક સોલ્યુશન દુકાન છે. કઈ ના બધી 11 રૂપિયા. ખાતર પંપી હો જો લઈ લીધું છે દવાના પગની 11 એડા અને હવે લેવાનું છે ખાતર. એટલું એટલું બાકી છે પછી ચડવાનું છે. બીજો દાડો ઉગી ગયો છે ને રૂ મેળવાનું ચાલુ છે. જો વિવેક ને મમ્મી બે વેણા છે રૂ બધું કરી છે. પેલું પડી ટ્રેક્ટર છે આપણું જવાનું છે બાબા. ચેલું છે રૂ ના છે રૂ એક પછડીથી છે વેણી છે. હવે જઈએ છીએ ટ્રેક્ટર લઈને બાબા એરંડા બાબા ના એટલે એક બાજુ ટ્રેક્ટર ચાલુ છે. તો વેણા આ છે કપા આટલો ભાગ વેણે છે આટલો વેણવાનો બાકી છે. અને જઈએ છીએ હવે ચા પીવા. ચા મૂકે છે તો જઈએ છીએ ચા પીવા. બંચીમાં મિલે છે ચા તો જઈએ છીએ ચા પીવા. ચાનો રોટલી ખાઈએ. રોટલી બોટલી લાયક ને લા જો ચા મેળવાનું ચાલુ છે. ચા મેળ્યો છે બા સારે એક ભાઈ છે. તો થેલીઓ ખાલી જ છે. હું ભરેલો નહીં હું ખાલી ખાલી રે માપનું રે ખાલી જ છે. એક ભાઈ બેહ્યા છે. જો ચોથેલ લઈને બોલે આ રોટલીઓ હા રોટલીઓ લઈને આવ્યા છે. બધા બેઠા છે સાઈડમાં. રોટલી આપવાની ચાલુ છે. ચા પીવાની લઈ લો. તો હવે જઈએ છીએ બીજા ખેતરમાં ઈંડા બાબાના. હા જઈએ છીએ ઈકણીઓ ઈંડા બાબાના એક. તો હું મારે પહેરવાનું છે ને વિવેક કરશે થોડો વિડીયો. જો આ ટ્રેક્ટર ઊભું છે અને આપણે હવે જઈએ. ચાલુ કરીએ છીએ હવે પહેરીએ છીએ એરંડા જોઈ શકો છો ઈંડા પહેરી છે. તો એરંડા પહેરવાનું ચાલુ થઈ ગયું હતા.
બે એરંડા પહેરા આપણે જૂની ઠેલી મૂકી દઈએ છીએ આપણા બોરમાં. ભારે છે બહુ. હા સાચું. તો આજે આપણો કૂવો પાણી ખાસું બધું આવી ગયું. તો આપણે જવા દઈએ આપણું કામ કરીએ આપણે. આ બાળો ખુલી ગયું. આ છે આપણો અંદરનો રૂમ. બહુ બધું પડ્યું. ટોટા પડ્યા હા. આવું શીખા ખબર નહીં. ઉચેલ હ, મોચો હ, લાકડા હ. આ રીતે શીખર સામ બધું શું કહેવાય ચાલુ કરવાનું, બોર ચાલુ કરવાનું, મીટર, પંખો બંખો બધું હો. ઊંઘો આવે ચાલે રાતે. ચલો આપણે જઈએ હવે પેલી બાજુ. આપણું કામ પતી ગયો. ચાલુ જ છે શેરાવાનું નહીં, એંડા પહેરવાનું. જો આમાં આપો બહાર એંડા નાખી દઈ.